કચ્છ જિલ્લાના રણકાંધીએ આવેલા ખાવડા વિસ્તારના જોરાવર ગામમાં બે યુવાન પર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો હતો અને તે વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે। એ વિડીયો પોલીસના ધ્યાને આવતા આ અંગે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવી હતી। આ વિડીયોમાં એવું દેખાઈ રહ્યું છે કે યુવકનું માથું મૂંડી નાખવામાં આવ્યું છે અને તેની મૂછ પણ કાપી નાખવામાં આવી છે। આ રીતે તેના પર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો। બંને યુવકો યુવતી સાથે પકડાઈ જતા આ સમગ્ર કૃત્ય સ્થાનિક યુવકોના ટોળાએ બળજબરીપૂર્વક કર્યું હતું અને આ વિડીયો જ્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। ત્યારે આ અંગે અમારા કચકારે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા પોલીસ અધિકારી સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આ બાબતે ખાવડા પોલીસ સ્ટેશન મથકે એક નોંધ કરવામાં આવી હતી અને તે અંતર્ગત આશરે 10 થી 12 લોકોની અટકાયત કરવામાં આવી છે અને હજુ પણ કેટલા લોકો એનામાં સંડોવાયેલા છે તે સમગ્ર અંગે કામગીરી કરવામાં આવી રહી છે। તો આ સમગ્ર કામગીરીમાં ખાવડા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો જોડાયા હતા। આ વિશે વિશેષ માહિતી આપી રહ્યા છે પોલીસ અધિકારી। આવો સાંભળીએ તેમના શબ્દોમાં। नमस्कार। आज रोज अपनी मीडिया कर्मचारी तमामने अमे आमंत्रित करेल छे અને આપ સૌ પધાર્યા એ બદલ આપનો આભાર। એક ચકચારી બનાવ જે નો વિડીયો પણ પબ્લિકમાં ખૂબ વાયરલ થયો છે અને આ મીડિયા કર્મચારીઓને પણ ધ્યાનમાં આવ્યો છે અને પોલીસ સ્ટાફને પણ ધ્યાનમાં આવ્યો છે કે બે ધોરાવર ગામમાં બે યુવાન છોકરાઓ વિરુદ્ધ એમને કોઈ ગમે અદાવતના કામે કે કોઈ પણ રીતે તેમના ઉપર હુમલો કરી તેમને માથું અડધું મુંડાવી મૂછ અડધી કાપી અને તેમના વિરુદ્ધ કોઈ ખરાબ કુકર્મ કરવા માટે ટોળું સંગઠિત થયેલ હતું। જે અનુસંધાને ખાવડા પોલીસ સ્ટેશનમાં 361/2025 હેઠળ ગુનો દાખલ કરીને અને અલગ અલગ આઈપીસીની મુદ્દે બીએનએસએસની ધારાઓ મુજબ 189, 115, 127 વગેરે કલમ હેઠળ તથા આઈટી એક્ટની પણ કલમોનો ઉમેરો કરી અને 2/11 રોજ ગુનો દાખલ કરવામાં આવેલ છે। જે ટોળાએ એમના વિરુદ્ધ આ કૃત્ય આચરેલું હતું અને તે ટોળામાં નૂર મોહમ્મદ સમા, હનીફ જાકબ, રફીક સિદ્દીક, બિલાલ સુલેમાન તથા હાલમાં થોડીવાર પહેલા જાન મોહમ્મદ કલામ સમા તમામ ધોરાવર ગામના અટક કરી અને તથા તે ઉપરાંત બીજા અન્ય 10 જેટલા ઈસમોને વિડીયો મારફતે આઈડેન્ટિફાઈ કરી તેમને પકડવા માટેની તજવીજ ખાવડા પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે અને તેમાં વધુ કેટલા આરોપી હજી આઈડેન્ટિફાઈ થાય છે અને પકડવામાં આવે છે એ મીડિયા મિત્રોને નિયમિત રીતે બ્રીફ કરવામાં આવશે। એ બાબતે હાલના સ્ટેજે આ છે કે એ લોકો જોડે રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવેલું છે। જે જગ્યાએ આ બનાવ બનેલ છે તે જગ્યા આઈડેન્ટિફાઈ કરવા માટે જે લીમડાના ઝાડ સાથેનો ના છે તે જે વિડીયો છે તે જગ્યાએ પણ આરોપીને લઈ જવામાં આવેલ છે। આમાં બે થિયરી છે। એક થિયરી એમ કહી રહી છે કે આ કંઈક કોઈ સ્ત્રીનું નામ લેવા માટે ગયા હતા, એક વર્ગ એવી વાત કરી રહી છે, પરંતુ જે જંગલ વિસ્તાર ટાઈપનો વિસ્તાર છે ત્યાં કોઈ એવી વાતનો કોઈ લોજિકલ બેસતું છે નહીં। એટલે જે કંઈ આ બનાવ બન્યો છે એમાં માનસિકતા તો એક જ છે કે ભાઈ કોઈ એમને જૂની કોઈ માથાકૂટ અદાવત હશે અને અદાવત માટે એમણે કોઈ રીતે પોલીસનો કોઈ સંપર્ક કરેલો હતો નહીં। જો પોલીસનો જે કંઈ એમને પ્રશ્નો હતા તો એમણે પોલીસનો યોગ્ય સંપર્ક કર્યો તો ત્યાંથી એમને યોગ્ય નિરાકરણ એમની સમસ્યાનું આવી શકત, પરંતુ પોતાની રીતે આ રીતે કોઈ તાલિબાની પ્રક્રિયા એમણે અનુસરીને આ રીતે ખોટી રીતે કોઈ માણસની જિંદગી બગાડી નાખવા જેવું કુકર્મ છે એ
કરવું જરાય યોગ્ય નથી અને એ કોઈ પણ સમાજનો પક્ષ એ વસ્તુ કરે તે ખૂબ નિંદનીય છે અને ગુજરાત પોલીસ એ બાબતે કડકમાં કડક કાયદેસર કાર્યવાહી કરવા માટે સક્ષમ છે, કરશે પણ ખરા અને એક સારું ઉદાહરણ બેસાડવા માટે અમે પ્રયત્નશીલ છીએ.